નમસ્કાર, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં ચાઇનીઝ દોરીનો જીવલેણ ખતરો ફરી એકવાર સામે આવ્યો છે। ગરબાડા ચોકડી નજીક કામ પરથી ઘરે જઈ રહેલા એક યુવક સાથે ગંભીર અકસ્માત બન્યો છે, જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે યુવકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું છે। દાહોદના ગરબાડા ચોકડી નજીક આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કામ પૂર્ણ કરી ઘરે જઈ રહેલા એક યુવકના ગળામાં અચાનક ચાઇનીઝ દોરી વાગી હતી, જેના કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું। ઘટનાના પગલે યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આજે બજારમાં તેનો નિર્ભયપણે વેચાણ થઈ રહ્યું છે। આવા ગેરકાયદેસર વેચાણના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોના જીવને સતત જોખમ ઊભું થઈ રહ્યું છે। એ બાઇક ઉપર જતો હતો ત્યારે એને ગરબાડા ચોકડી પાસે પતંગનો દોરો ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજા થઈ છે। ગળાની નસો અને ચામડી સારી એવી અડધાથી વધારે ભાગમાં કપાઈ જતા સારવાર અર્થે લાગેલ છે, જેને તાત્કાલિક સારવાર ચાલુ કરેલ છે અને એની નસો અને સ્નાયુઓનું રિપેરિંગ કર્યું છે। સર, કેટલા ટાંકા આવ્યા છે ઈજાગ્રસ્ત? અંદાજે 50 થી 70। આજ રોજ સાંજે મારો ભાણેજ કામ પરથી ઘરે જતો હતો તો રસ્તામાં હાઈવે પર ચાઇનીઝ દોરીથી તેનું ગળું કપાઈ ગયું છે। તેની સારવાર માટે અમે નાયક હોસ્પિટલમાં લાવ્યા છે ને તેને 30 થી 40 ટકા આવ્યા છે। આ ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું છે તે પ્રતિબંધ છે, છતાં પણ આજે માર્કેટમાં સરળતાથી મળે છે, તો તેની જવાબદારી કોની? તો સરકારને અમારે એટલી જ અપીલ છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકે ને લોકોનો જીવ બચે, એટલું જ અમારું કહેવું છે। દાહોદથી જયેશ ગારી સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।